હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ગઈકાલે 13મી મેએ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો, જેમાં અમદાવાદ, વડોદરા, ભાવનગર, વલસાડ, સુરેન્દ્રનગર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે। ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ચિંતા જોવા મળી તો શહેરના લોકો ગરમીના કારણે રાહત અનુભવી રહ્યા છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં 16મી મે સુધી વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। આ ઉપરાંત ઉત્તર અરબ સાગરમાં અપર એર સાયક્લોન સિસ્ટમ એક્ટિવ થતાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજથી આગામી 4 દિવસ સુધી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી માવઠા અને વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં ગઈકાલે રાત્રે ઘણા બધા શહેરોમાં વરસાદ વરસ્યો। સૌથી વધારે સુરેન્દ્રનગરના સાયલામાં લગભગ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, તો સાથે જ બોટાદમાં 20 મીમી, વાસંદામાં 18 મિલીમીટર, ચોટીલામાં 17 મિલીમીટર, ઈડરમાં, દાંતામાં, ઉમરાળામાં 13 મિલીમીટર, તો પ્રાંતિજમાં 12 મિલીમીટર, વઘઈ, અમીરગઢ અને હિંમતનગરમાં 8 મિલીમીટર, કલોલમાં 3 મિલીમીટર, ગાંધીનગરમાં 2 મિલીમીટર અને પોશીનામાં 1 મિલીમીટર વરસાદ પડ્યો છે। ભાવનગર જિલ્લાના કેટલાક ગામોમાં તો કરા સાથે વરસાદ વરસ્યો હતો, જેમાં સિંહોર તાલુકાના ગામોમાં તો ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી પડ્યો હતો। આ સિવાય સિંહોરના બોરડી, ટાણા, જાંબાડા, કજાવદર, સણોસરા, ઈશ્વરિયા, આમલા સહિતના ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો। શહેરના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસતો જોવા મળ્યો, તો સાથે જ અમરેલીના વરસડા અને લાઠી વિસ્તારમાં પણ કમોસમી વરસાદ પડ્યો। મોરબીના વાંકાનેર તાલુકાના ઢુવા ગામે અચાનક જ ધૂળની ડમરી સાથે ભારે પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ જોવા મળી હતી, તો મહેસાણામાં પણ મોઢેરા અને સદુથલા જેવા ગામોમાં વરસાદ પડતા ત્યાંનું જનજીવન પણ ખોરવાયું છે। સુરેન્દ્રનગરના વઢવાડ, લીંબડી, ચૂડા અને ધાંગધ્રા વિસ્તારોમાં પણ ગઈકાલે ભારે વરસાદ વરસ્યો, તો સાબરકાંઠા, હિંમતનગરના ઈડરના દરામલી અને વડાલીમાં પણ ખૂબ જ સારો એવો વરસાદ ગઈકાલે રાત્રે વરસ્યો હતો। આ સાથે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો તેના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા, તો વલસાડમાં પણ મિની વાવાઝોડા જેવી સ્થિતિ થઈ હતી, જેના લીધે જિલ્લામાં ઘણી જગ્યાએ સામાન્ય નુકસાન પણ થયું હતું। કપરડા, સુથારપાડા, હુડા અને ગિરનારા જેવા શહેરોના આશ્રમના પતરા ઉડ્યા હતા, તો વેદાંતમાં શાળાના પતરાનો જે શેડ છે તે ઉડીને નીચે પથરાયો હતો। સાથે જ શહેરના 15 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે, તો વાપીના જીઆઈડીસીમાં પણ ભારે પવન સાથે કરા પડતા ત્યાંના લોકોમાં પણ મુશ્કેલીઓ જોવા મળી હતી। ઘણા કેન્દ્ર શાસિત પ્રદેશો, દમણ અને દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો હતો। દમણના સેલવાસના ખાનવેલ, ખેડપા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો, તો સાથે જ દાદરા નગર હવેલીના સિંઘ, ડુંગરી અને દૂધની જેવા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો હતો। ઉપરાંત અરવલ્લીના શામળાજી વિસ્તારમાં, ભિલોડાના જયસિંહપુર પંથકમાં પણ કરા સાથે માવઠું જોવા મળ્યું હતું। મહીસાગરના સંતરામપુર, ખાનપુર અને કડાણા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો, તો સાથે ગાંધીનગરમાં પણ ભારે ધૂળની ડમરી ઉડવાથી વાહન ચાલકોમાં પણ મુશ્કેલી અનુભવાઈ રહી હતી। અમદાવાદમાં આશ્રમ રોડ, સીજી રોડ, નારણપુરા, વૈષ્ણોદેવી, સાયન્સ સિટી, ગોતા અને ન્યૂ રાણીપ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા વરસાદ જેવી પરિસ્થિતિ થઈ હતી, પરંતુ ચાંદલોડિયા, થલતેજ, નવરંગપુરા અને શાસ્ત્રીનગર જેવા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો। આ ઉપરાંત રાજકોટના ગોંડલમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, તો મુંબઈમાં વરસાદ અને હવામાન ખરાબ થવાના કારણે ઘણી બધી ફ્લાઇટો ડાયવર્ટ કરવી પડી હતી। જિલ્લાના માલપુર તાલુકાના જીતપુર ગામે એક યુવાન ખેડૂત બાઇક પર સવાર થઈ રહ્યા હતા। એ સમયે તેના પર વીજળી પડવાથી તેઓ ગંભીર રીતે દાઝી ગયા અને ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું। તેમની સાથે 2 મહિલાઓ પણ બાઇક પર સવાર હતી, તેઓ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવાથી તેઓને HSC હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। બાદ યુવાનના મૃત્યુથી 2 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે।
માટે વરસાદનું પૂર્વાનુમાન કરતા હવામાન વિભાગે જાહેર કર્યું છે કે રાજ્યમાં આવનારા 4 દિવસ સુધી કમોસમી વરસાદ વરસી શકે છે. સાથે જ ઘણા બધા શહેરોમાં ભારેથી અતિભારે પવન પણ ફૂંકાયો. ત્યાં મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી. રાજ્યના ઘણા બધા ખેડૂતોમાં નિરાશા થઈ છે, કારણ કે કમોસમી વરસાદ એ પાક માટે નુકસાનકારક હોઈ શકે છે. તો એવા લોકો ખુશ થયા છે કે જે શહેરોમાં ખૂબ જ ભારે ગરમી પડી રહી હતી, કારણ કે તેમને વરસાદથી ઠંડકનો અનુભવ થયો છે. નમસ્કાર.